તો હાલમાં ગરમી વધી રહી છે, પરંતુ તેની સાથે સાથે મતદારોમાં જુસ્સો પણ જોવા મળી રહ્યો છે। મતદાન માટેનો સારા સમાચાર અત્યારના મળી રહ્યા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 38% મતદાન થઈ ચૂક્યું છે। આ સરેરાશ આંકડો છે। 25 બેઠક પર 6 કલાકમાં સરેરાશ 38% મતદાન થઈ ચૂક્યું છે। કાળઝાળ ગરમીમાં મતદારોનો જુસ્સો આસમાને પહોંચી ગયો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અનેક લોકો મોટી સંખ્યામાં ઢોલ નગારા સાથે પહોંચી રહ્યા છે। 42 ડિગ્રી તાપમાન વચ્ચે પોલિંગ બૂથ પર મતદારોની કતાર જોવા મળી રહી છે। લોકો સૌથી વધારે મતદાન થાય તે માટેના પ્રયાસ। સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં 45.89%, સૌથી ઓછું મતદાન પોરબંદરમાં 30.80% જોવા મળી રહ્યું છે, પરંતુ સાબરકાંઠામાં 41.92% અને ગાંધીનગરમાં 39.23% થયું છે। બિલકુલ, તો કચ્છની વાત કરીએ, કચ્છમાં 34.26%, બનાસકાંઠામાં 45.89%, સૌથી વધુ મતદાન બનાસકાંઠાથી સામે આવ્યું છે। અમદાવાદ પૂર્વની વાત કરીએ તો 34.34% મતદાન થયું છે। પશ્ચિમ બેઠક અમદાવાદ પશ્ચિમ પર 33.29% મતદાન થયું છે। અમરેલીમાં 31.48%, તો આણંદમાં 41.78% મતદાનની આ ટકાવારી સામે આવી રહી છે। આ તરફ બારડોલીમાં 41.67% અને ભરૂચમાં 43.12% મતદાનની આ ટકાવારી સામે આવી રહી છે। તો છોટાઉદેપુરમાં 42.65% મતદાન થયું છે। દાહોદમાં પણ મતદાનના ટકાવારી જે છે તે ખૂબ જ ઊંચી જોવા મળી રહી છે। અમરેલી, આણંદ, આ તમામ જગ્યાએ વધુ મતદાન થયું છે। નિરાશાજનક મતદાન પોરબંદરમાં કે જ્યાં આગળ 6 કલાકમાં 30%નો જ આંકડો જાણવા મળી રહ્યો છે। વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે આદિવાસી પટ્ટો જે છે તે વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક મતદાન તરફ આંકડો જતો જોવા મળી શકે છે। પ્રયાસ પૂરેપૂરા રહેશે કે વધુમાં વધુ મતદાન થાય અને તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અહીંયા આગળ જોવા મળી પણ રહી છે। બિલકુલ, ભાવનગરથી આંકડો આવી રહ્યો છે 33.26%। ભાવનગરમાં અત્યાર સુધીમાં મતદાનની આ ટકાવારી આવી છે। છોટાઉદેપુરમાં 42.65% ટકાવારી આવી છે। દાહોદમાં 39.79%, તો ગાંધીનગરમાં 39.23% હાલ મતદાનની આ ટકાવારી સામે આવી છે। જામનગરમાં 34.61% અને જૂનાગઢમાં 36.11% અને જે આંકડો છે આ સામે આવ્યો છે। 34.26%, ખેડામાં 36.89% મતદાનનો આંકડો સામે આવ્યો છે। વધુ એક માહિતી એ પણ જાણવા મળી રહી છે, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો। રૂપાલા જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા બાદ અનેક લોકો સાથે વાતચીત કરતા પણ જોવા મળ્યા હતા। હાલમાં જે જાણકારી છે કે અનેક લોકો સાથે રૂપાલાએ સંવાદ પણ કર્યો છે। 25 બેઠક પર 6 કલાકમાં 38% મતદાનની વચ્ચે આ મોટી જાણકારી। કાળઝાળ ગરમીમાં મતદારોનો જુસ્સો આસમાને પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિક નેતાઓ રાજકોટમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રૂપાલા સહપરિવાર મતદાન કરવા પહોંચ્યા એ દરમિયાન પણ અને ત્યારબાદ પણ એવા જ દ્રશ્યો જોવા મળ્યા કે જ્યારે તેઓ અનેક જગ્યાએ પોતાના મત વિસ્તારના બૂથના કાર્યકર્તાઓ સાથે, બૂથના લોકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા। બિલકુલ, તો જે રીતે આ ટકાવારી સામે આવી રહી છે, ખાસ કરીને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે અને બીજેપી તરફથી પણ વરુણભાઈ જોડાયેલા છે। પહેલા રાજકીય વિશ્લેષક પાસે જઈએ અને જે રીતની આ ટકાવારી અત્યારે સામે આવી છે, લગભગ 2 વાગી ગયા છે,